Hello friends, I am Manish Lahiri. Today's video lecture is on the topic of shaper mechanism. First of all, we learn about shaper mechanism. The question is, what is shaper mechanism? In shaper machine, rotary motion is converted into the reciprocating motion, and this reciprocating motion will be converted in a two-stroke. One is a forward stroke and second one is a return stroke. In shaper machine, during the forward stroke, metal is cut, and during the return stroke metal is not cut, so the return stroke is called as idle stroke. Okay, to reduce the machining time we have to reduce the return stroke time, and to make the return stroke time lower, the mechanism is known as a quick return mechanism. આ રીતે ક્વિક રિટર્ન મિકેનિઝમ હોય છે. ફોરવર્ડ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક, આ બંને સ્ટ્રોકમાંથી રિટર્ન સ્ટ્રોકનો ટાઈમ ઓછો કરવા માટેનું જે મિકેનિઝમ છે એ મિકેનિઝમને ક્વિક રિટર્ન મિકેનિઝમ કહે છે. બેઝિકલી તેનાથી શેપર મશીનનો મશીનિંગ ટાઈમ રિડ્યુસ થઈ જાય છે, ઓછો થઈ જતો હોય છે. ઓકે, આપણે વાત કરીએ છીએ શેપર મશીન મિકેનિઝમની. ઇન શેપર મશીન there are two types of mechanism. One is a quick return mechanism and second one is a table feed mechanism. In quick return mechanism there is a three type. One is a crank and slotted link mechanism, second one is a Whitworth quick return mechanism, third one is a hydraulic shaper mechanism. આ ત્રણ છે ક્વિક રિટર્ન મિકેનિઝમના પ્રકાર. એન્ડ fourth one is a automatic table feed mechanism. Okay, this four is a shaper machine mechanism. પહેલા ત્રણ જે છે એમાંથી કોઈ પણ એક શેપર મશીનો અવેલેબલ હોય છે, પણ ઓટોમેટિક ટેબલ ફીડ મિકેનિઝમ એ તો અવેલેબલ હોય જ છે. We learn about crank and slotted link mechanism. This is a schematic diagram of crank and slotted link mechanism. In this crank and slotted link mechanism, one bull gear is existing in shaper machine, in column of shaper machine. એક બુલ ગિયર હોય છે કે જેની ઉપર મલ્ટિપલ ગિયર ટીથ જનરેટ કરેલા હોય છે. એ બુલ ગિયર એટલે કે મોટું ગિયર, મોટા ગિયરને શેપર મશીનના કોલમની અંદર પોઈન્ટ ઓ પર માઉન્ટ કરવામાં આવેલો હોય છે. એન્ડ ધીસ બુલ ગિયર ઇઝ ડ્રાઈવ બાય ડ્રાઇવિંગ પિનિયન. ડ્રાઇવિંગ પિનિયન દ્વારા ડ્રાઈવ મશીનને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એન્ડ ધીસ ડ્રાઇવિંગ પિનિયન ઇઝ ડાયરેક્ટલી આઈધર ઇટ ઇઝ ડાયરેક્ટલી ડ્રાઈવ બાય ડાયરેક્ટ મોટર ઓર ઇટ ઇઝ ડ્રીવન બાય ઓવરહેડ શાફ્ટ. બેમાંથી કોઈ પણ એક મેથડની મદદથી એમને ડ્રાઈવ મોશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ધીસ બુલ ગિયર ઇઝ કન્ટેન અ રેડિયલ સ્લાઇડ. રેડિયલ સ્લાઇડ કન્ટેન કરતું હોય છે. રેડિયલ સ્લાઇડ એટલે કે આ છે રેડિયલ સ્લાઇડ. ધીસ વન ઇઝ અ રેડિયલ સ્લાઇડ. આ રેડિયલ સ્લાઇડ કન્ટેન કરતું હોય છે. એન્ડ ધીસ રેડિયલ સ્લાઇડ ઇઝ ઓલ્સો પિવોટેડ ઓન પોઈન્ટ ઓ. ઓ પોઈન્ટ પર પિવોટેડ થયેલું હોય છે. ઓ પોઈન્ટ પર એક બેવેલ ગિયરનું અરેન્જમેન્ટ કરેલું હોય છે, અને આ બેવેલ ગિયર સાથે બીજું બેવેલ ગિયર પણ અરેન્જ કરેલું હોય છે. બીજા બેવેલ ગિયરની સાથે એક લીડ સ્ક્રૂનું અરેન્જમેન્ટ કરેલું હોય છે અંદર. ધીસ ઇઝ અ લીડ સ્ક્રૂ. એન્ડ વિથ ધીસ લીડ સ્ક્રૂ વન સ્લાઇડર ઇઝ ઓલ્સો ફિટેડ વિથ અ ક્રેન્ક પિન. ક્રેન્ક પિન 11 નંબરના ક્રેન્ક પિન દ્વારા એક સ્લાઇડર એટેચ કરેલું હોય છે. એ સ્લાઇડરને કહેવાય છે બુલ ગિયર સ્લાઇડિંગ બ્લોક. બુલ ગિયર સ્લાઇડિંગ બ્લોક છે. ઓકે, અને એ બુલ ગિયર સ્લાઇડિંગ બ્લોક ક્રેન્ક પિન દ્વારા લીડ સ્ક્રૂ સાથે ડાયરેક્ટલી એટેચ હોય છે. ધીસ ક્રેન્ક પિન ઓલ્સો કન્ટેન અનધર સ્લાઇડર. એક બીજું સ્લાઇડર પણ એ કન્ટેન કરતું હોય છે. ધીસ અનધર સ્લાઇડર ઇઝ નોન એઝ અ સ્લાઇડિંગ બ્લોક. ધીસ સ્લાઇડિંગ બ્લોક આ સ્લાઇડિંગ બ્લોકને રોકર આર્મ માટેનો સ્લાઇડિંગ બ્લોક પણ કહેવાય છે. ઓકે, અથવા તો ને ક્રેન્ક માટેનો સ્લાઇડિંગ બ્લોક પણ કહેવામાં આવતો હોય છે. રોકર આર્મ સ્લાઇડિંગ બ્લોક જનરલી એને રોકર આર્મ સ્લાઇડિંગ બ્લોક તરીકે ઓળખવામાં આવતો હોય છે. ઓકે, શા માટે? કેમ કે એ સ્લાઇડિંગ બ્લોક રોકર આર્મની અંદર એટેચ થયેલો હોય છે. ઓકે, તો બેઝિકલી આપણે જોઈએ તો એક ક્રેન્ક પિન પર બે સ્લાઇડિંગ બ્લોક છે. એક સ્લાઇડિંગ બ્લોક કે જે રેડિયલ આર્મ પર એટેચ છે, એન્ડ બીજો સ્લાઇડિંગ બ્લોક કે જે રોકર આર્મ પર એટેચ છે. રોકર આર્મને સ્લાઇડિંગ આર્મ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. ઓકે, હવે રોકર આર્મની વાત કરીએ તો આ જે રોકર આર્મ છે, અથવા તો એને સ્લોટેડ લિંક તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. એ જે સ્લોટેડ લિંક અથવા તો રોકર આર્મ છે એ નીચેની તરફ કોલમના તળિયા પર કોલમ સાથે ડાયરેક્ટલી પીવોટ કરેલો હોય છે, એટલે કે ફિક્સ કરી દીધેલો હોય છે એક છેડા દ્વારા.
એન્ડ અધર સાઈડ પરથી બીજી બાજુ પરથી રેમ બ્લોક દ્વારા એટેચ કરાયેલો હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ અરેન્જમેન્ટ ઓફ ધ રોકર આર્મ ઓર ધ સ્લોટેડ લિંક. ઓકે, વાત કરીએ રેમ બ્લોકની, તો રેમ બ્લોક જે છે એ રેમ સાથે ડાયરેક્ટલી એટેચ થયેલો હોય છે. ધીસ ઇઝ ધ રેમ છે. રેમ દ્વારા ડાયરેક્ટલી એટેચ કરવામાં આવેલો હોય છે. ઓકે, રેમની અંદર સ્ક્રૂ શાફ્ટ છે. એ સ્ક્રૂ શાફ્ટ દ્વારા સ્ક્રૂ શાફ્ટની ઉપર રેમ બ્લોકને ફિટ કરી દીધેલું હોય છે. ઓકે, એના ઉપર ક્લેમ્પિંગ લીવર હોય છે. આ ક્લેમ્પિંગ લીવર જો તમે ટાઈટ કરી દો તો રેમ બ્લોક સ્ક્રૂ શાફ્ટ પર ટાઈટ થઈ જશે. રેમ્પિંગ લીવરને લૂઝ કરી દેશો તો સ્ક્રૂ શાફ્ટ પર રેમ બ્લોક લૂઝ થઈ જશે, એટલે કે ફિટ નહીં રહે, ફિટિંગ કન્ડિશનમાં નહીં રહે. ઓકે, દેન સ્ક્રૂ શાફ્ટની ઉપર બીજા બે બેવલ ગિયરનું અરેન્જમેન્ટ છે, અને આ બંને બેવલ ગિયર ઉપર હેન્ડવ્હીલ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે. અને આ હેન્ડવ્હીલને કહીએ છીએ આપણે સ્ટ્રોક એડજસ્ટમેન્ટ લીવર. સ્ટ્રોક એડજસ્ટમેન્ટ લીવર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. અને આ રેમની પર આ જગ્યા પર ટૂલ એટેચ કરવામાં આવતું હોય છે. ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમ. ઓકે, નાવ વી સી અબાઉટ ધ વર્કિંગ ઓફ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમ, કઈ રીતના વર્ક કરતો હોય છે. ઓકે, જનરલી when we give the rotary motion to the bull gear in clockwise directionની અંદર bull gearને રોટરી મોશન પ્રોવાઈડ કરીએ ત્યારે જે ક્રેન્ક પિન છે એ ક્રેન્ક પિન પણ bull gearની સાથે સાથે રોટરી મોશન પ્રોવાઈડ કરશે. જે વેલોસિટીથી bull gear ફરતું હશે એ જ વેલોસિટીથી ક્રેન્ક પિન ફરતું હશે. ઓકે, તો ક્રેન્ક પિનની સાથે નીચેની તરફ જે રેડિયલ સ્લાઇડ છે, આ રેડિયલ સ્લાઇડની સાથે જે સ્લાઇડર એટેચ કરેલું છે, એટલે કે બુલ ગિયર સ્લાઇડિંગ બ્લોક. બુલ ગિયર સ્લાઇડિંગ બ્લોક રોટરી મોશન કરશે, અને એના પરનું જે સ્લોટેડ લિંક પરનું સ્લાઇડર છે એ સ્લાઇડર સ્લોટેડ લિંકની અંદર રેસિપ્રોકેટિંગ મોશન કરશે આ ડાયરેક્શનની અંદર. ઓકે, તો જનરલી આપણે જોવા જઈએ તો જ્યારે બુલ ગિયરને રોટરી મોશન પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે બે મોશન એકસાથે થાય છે. એક છે રોટરી મોશન કે જે બુલ ગિયર પર થતી હોય છે, અને બીજી મોશન છે રેસિપ્રોકેટિંગ મોશન કે જે સ્લોટેડ લિંકની અંદર થતી હોય છે. ઓકે, with the effect of these two movement, rotary and reciprocating movement of the slider, જે સ્લોટેડ લિંક છે એ જનરલી રોકિંગ મૂવમેન્ટ કરતી હોય છે. આ રીતે રોકિંગ મૂવમેન્ટ કરતી હોય છે, એટલા માટે એને રોકર આર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ રોકિંગ મૂવમેન્ટના કારણે ઉપરની તરફ આવેલી જે રેમ છે એ રેમ રેસિપ્રોકેટિંગ મોશન કરે છે. ઓકે, એ રેસિપ્રોકેટિંગ મોશન કરશે એટલા માટે આપણને ફોરવર્ડ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક આ બંને સ્ટ્રોક મળતા હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ વર્કિંગ ઓફ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમ. આ તો આપણે જોયું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ, બટ હાઉ ક્વિક રિટર્ન મોશન ઇઝ એચીવ. આપણે જોયું એ પ્રમાણે ફોરવર્ડ સ્ટ્રોકનો ટાઈમ વધારે હોય છે એઝ કમ્પેર ટુ રિટર્ન સ્ટ્રોક. મશીનિંગ ટાઈમ ઘટાડવા માટે આપણે રિટર્ન સ્ટ્રોકને ફાસ્ટર કરીએ છીએ. તો આ બંને રેશિયો કઈ રીતના એચીવ થતો હોય છે, તો એ સ્પીડ રેશિયો એચીવ કરવા માટે આની અંદર ઓકે નેક્સ્ટ ફિગર દ્વારા ચેક કરીએ આપણે. ઓકે, આ ફિગરની અંદર તમે જોશો તો ધીસ ઇઝ ધ બુલ ગિયર. મોટું છે તે બુલ ગિયર છે, એન્ડ ધીસ ઇઝ ધ રોકિંગ મોમેન્ટ ઓફ ધ સ્લોટેડ લિંક. ઓકે, જ્યારે સ્લોટેડ લિંક એમ પોઝિશન પર હશે ત્યારે રેમ કમ્પ્લીટ બેકવર્ડ પોઝિશન પર હશે, એન્ડ જ્યારે સ્લોટેડ લિંક એન પોઝિશન પર હશે ત્યારે રેમની પોઝિશન કમ્પ્લીટલી ફોરવર્ડ પોઝિશન પર હશે. ઓકે, આપણે જનરલી વિચારીએ કે સ્લોટેડ લિંક પીએમ આ પોઈન્ટથી લઈને પીએન સુધી ટ્રાવેલ કરશે ત્યારે ફોરવર્ડ સ્ટ્રોક પરફોર્મ થશે, એન્ડ જ્યારે સ્લોટેડ લિંક પીએન પોઝિશનથી પીએમ પોઝિશન સુધી ટ્રાવેલ કરશે ત્યારે રિટર્ન સ્ટ્રોક પરફોર્મ થશે. ઓકે, જનરલી આપણે એવું જોઈએ તો પીએમ ટુ પીએન પોઝિશન એચીવ કરવા માટે ક્રેન્કને એટલે કે સ્લોટેડ લિંકને C1 કે C2 જેટલું ડિસ્ટન્સ કાપવું પડે છે. એન્ડ C1 કે C2નો જે એંગલ છે, એંગલ ચેક કરો, એંગલને અત્યારે નામ આપણે આપીએ આલ્ફા. ઓકે, C1 કે C2 એંગલ આ થઈ ગયો ફોરવર્ડ સ્ટ્રોક માટેનો એંગલ. એન્ડ રિટર્ન સ્ટ્રોક માટે આપણે જોઈએ તો રિટર્ન સ્ટ્રોક માટે ક્રેન્કની પોઝિશન PN ટુ PM હશે,
અને આ પોઝિશન એચીવ કરવા માટે એને C2L C1 જેટલું ડિસ્ટન્સ કવર કરવું પડશે. એટલું ડિસ્ટન્સ કવર કરવા માટેનો આટલો એંગલ એને કટ કરવો પડે. આ એંગલને નામ આપણે આપીએ બીટા. તો જનરલી જોઈએ તો આલ્ફા એંગલ ઇઝ ગ્રેટર ધેન બીટા એંગલ. આલ્ફા એંગલ કરતાં બીટા એંગલ કેવો છે? મોટો. તો સાદી રીતે વાત કરીએ તો આલ્ફા એંગલ બીટા એંગલ કરતાં મોટો છે, એટલા માટે આલ્ફા એંગલ જેટલું ડિસ્ટન્સ કવર કરવા માટે ટાઈમ પણ વધારે લાગશે અને બીટા એંગલ જેટલું ડિસ્ટન્સ કવર કરવા માટે ટાઈમ ઓછો લાગશે. ઓકે, તો આપણે જોઈએ પ્રમાણે PM ટુ PM ફોરવર્ડ સ્ટ્રોક કમ્પ્લીટ કરવા માટે ટાઈમ વધારે લાગે છે એન્ડ PN ટુ PM રિટર્ન સ્ટ્રોક કમ્પ્લીટ કરવા માટે ટાઈમ ઓછો લાગે છે. ઓકે, સો ધેટ ધીસ મેકેનિઝમ ઇઝ નોન એઝ અ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમ. ઓકે, હવે આની અંદર એક વસ્તુ આપણે બીજી જોઈએ કે આ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમની અંદર મારે સ્ટ્રોક લેન્થ કંટ્રોલ કરવી છે. તો સ્ટ્રોક લેન્થને કઈ રીતના કંટ્રોલ કરી શકાય? તો સ્ટ્રોક લેન્થ એડજસ્ટ કરવા માટેનો આ જે મેકેનિઝમ છે રેડિયલ સ્લાઇડ મિકેનિઝમ. આ રેડિયલ સ્લાઇડ મિકેનિઝમની અંદર જે સ્લાઇડર છે બુલ ગિયર સ્લાઇડર, એ બુલ ગિયર સ્લાઇડરની પોઝિશનને સેટ કરવાથી સ્ટ્રોકના લેન્થને સેટ કરી શકીએ છીએ આપણે. ઓકે, ઇન શોર્ટ ફિગર દ્વારા સમજીએ આપણે. આ ફિગરની અંદર જુઓ તો આ ફિગરની અંદર સ્લાઇડરની પોઝિશન નિયર અબાઉટ ધ સેન્ટર પોઈન્ટ છે, એટલા માટેની સ્ટ્રોક લેન્થ આટલી છે, મતલબ કે આટલી છે. અને આ ફિગરની અંદર જોશો તો સ્લાઇડરની પોઝિશન સેન્ટર પોઈન્ટ કરતાં થોડી દૂર છે, તેના માટેની સ્ટ્રોક લેન્થની પોઝિશન પણ દૂર ચાલી જાય છે, મતલબ લાંબી થઈ જાય છે. આ રીતના તમે સ્ટ્રોકને એડજસ્ટ કરાવી શકો છો. ઓકે, તો સ્ટ્રોક લેન્થ એડજસ્ટ કરવા માટે કઈ રીતના એડજસ્ટ કરી શકીએ છીએ? સ્ટ્રોક લેન્થ એડજસ્ટ કરવા માટે જનરલી આપણે આ સ્લાઇડરને નજીક, સેન્ટર પોઈન્ટની નજીક અથવા તો સેન્ટર પોઈન્ટની દૂર બે પોઝિશનમાં આપણે લાવી શકીએ. જનરલી જાણીએ તો જ્યારે સ્લાઇડરની પોઝિશન સેન્ટર પોઈન્ટની નજીકમાં હોય ત્યારે સ્ટ્રોક એકદમ નાનો હશે અને જ્યારે સ્લાઇડરની પોઝિશન સેન્ટર પોઈન્ટથી દૂર હશે, બુલ ગિયરના સેન્ટર પોઈન્ટથી દૂર હશે, ત્યારે સ્ટ્રોક લેન્થ હશે વધારે. ઓકે, તો એ કઈ રીતે એચીવ થઈ શકે? તો એ એચીવ કરવા માટેના સેન્ટર પોઈન્ટ પર રહેલા બે બેવેલ ગિયર જવાબદાર છે. ઓકે, બુલ ગિયર પરનો જે સેન્ટર પોઈન્ટનું બેવેલ ગિયર છે એ બેવેલ ગિયરને રોટેટ કરશું એટલે બીજું બેવેલ ગિયર રોટેટ થશે, જે બેવેલ ગિયર લીડ સ્ક્રૂ સાથે ડાયરેક્ટલી એટેચ છે. ઓકે, એ બેવેલ ગિયર રોટેટ થશે એટલે સાથે સાથે લીડ સ્ક્રૂ પણ રોટેટ થશે અને એ લીડ સ્ક્રૂ રોટેટ થશે તો સ્લાઇડર પોતાની જગ્યા પર ફિક્સ છે અને સ્લાઇડરની અંદર નટની અરેન્જમેન્ટ કરેલી છે, એટલા માટે લીડ સ્ક્રૂ રોટેટ થવાથી સ્લાઇડર ફોરવર્ડ ઓર બેકવર્ડ પોઝિશનમાં આવશે. મતલબ તમે ક્લોકવાઇઝ ફેરવશો તો ફોરવર્ડ જશે, એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો તો બેકવર્ડ જશે. એટલે આગળ અને પાછળ આ રીતના લાવી શકતા હોઈએ છીએ. ઓકે, તો આ થયું સ્ટ્રોક એડજસ્ટમેન્ટ. તમે શેપર મશીનના રેમના સ્ટ્રોકને કઈ રીતના એડજસ્ટ કરી શકો. ઓકે, ધેન બીજું એક વસ્તુ છે ધ પોઝિશન ઓફ સ્ટ્રોક. શેપર મશીનની અંદર સ્ટ્રોકની પોઝિશનને કઈ રીતના એડજસ્ટ કરી શકો. મતલબ તમારો જોબ આટલે પડેલો છે અને તમારો શેપર મશીનનો સ્ટ્રોક અહીંયાથી અહીંયા સુધી જ આવે છે, તો તમારે જોબને ટચ થઈને નીકળી જશે પણ કમ્પ્લીટ જોબને કવર કરશે નહીં. તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે સ્ટ્રોકની પોઝિશનને એડજસ્ટ કરી શકીએ. ઓકે, તમે રેમ અહીંયા છે એના બદલે થોડી આગળ લઈ લો, આ તરફ આટલી થોડી આગળ લઈ લેશું તો રેમનો સ્ટ્રોક અહીંયાથી લઈને અહીંયા સુધીનો આવી જશે. ઓકે, તો આ મોશન કઈ રીતના કરી શકીએ છીએ? ઓકે, તો એ મોશન ઇઝ કમ્પ્લીટેડ બાય સ્ટ્રોક એડજસ્ટમેન્ટ લીવર. સ્ટ્રોક એડજસ્ટમેન્ટ લીવરની મદદથી તમે કરી શકો. કઈ રીતના? તો આ લીવરનો ઉપયોગ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ક્લેમ્પ ધ રેમ બ્લોક વિથ ધ સ્ક્રૂ શાફ્ટ. સૌથી પહેલાં તમારે ક્લેમ્પિંગ લીવરની મદદથી રેમ બ્લોકને સ્ક્રૂ શાફ્ટ પર ટાઈટ કરવું પડશે. જો એ ટાઈટ હશે તો જ આ વસ્તુ થશે, અધરવાઇઝ થશે નહીં. ઓકે, ટાઈટ કરી દીધું ત્યારબાદ હેન્ડવ્હીલને રોટેટ કરાવશો. હેન્ડવ્હીલની સાથે બેવેલ ગિયર એટેચ થયેલા છે તો એક બેવેલ ગિયર બીજા બેવેલ ગિયરને રોટેશન આપશે અને બીજું બેવેલ ગિયર સ્ક્રૂ શાફ્ટને રોટેશન આપશે. અને સ્ક્રૂ શાફ્ટને રોટેશન આપશે તો રેમ બ્લોક જે છે નટનું કામ કરશે એન્ડ સ્ક્રૂ શાફ્ટ આગળ ફોરવર્ડ ડાયરેક્શનમાં જશે અથવા તો રિટર્ન ડાયરેક્શનમાં જશે, બેકવર્ડ ડાયરેક્શનની અંદર જશે. આ રીતના તમે તમારી રેમને પોઝિશન કરાવી શકો છો. આનાથી ખાલી રેમની પોઝિશન તમે ચેન્જ કરાવી શકો છો, સ્ટ્રોકની લેન્થમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા
નથી. જો તમારે સ્ટ્રોકની પોઝિશનની અંદર ફેરફાર કરવો હોય તો કમ્પલસરી રેડિયલ સ્લાઇડમાંથી સ્લાઇડરની પોઝિશન ચેન્જ કરવી પડશે. ઓકે, તો આ થયું તમારું ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમ. નેક્સ્ટ મેકેનિઝમ, ઓકે, એનો એનિમેટેડ વિડીયો જોઈ લઈએ આપણે. આ રીતે ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમ વર્ક કરતું હોય છે. ધીસ ઇઝ ધ રિટર્ન સ્ટ્રોક, ધીસ ઇઝ ધ ફોરવર્ડ સ્ટ્રોક. Next જોઈએ Whitworth quick return mechanism. Whitworth quick return mechanism is another type of quick return mechanism. This mechanism is also used in a slaughter machine. Okay, this mechanism also used in shaper and slaughter machine. Slaughter machine ની અંદર generally Whitworth quick return mechanism નો યુઝ થતો હોય છે. ઓકે, વન બાય વન આપણે એનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ બંને જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ઇટ્સ કન્સ્ટ્રક્શનની અંદર જોઈએ તો આની અંદર પણ એક બુલ ગિયર હોય છે. એ બુલ ગિયર શેપર મશીનના કોલમની અંદર સેન્ટર પોઈન્ટ સી દ્વારા લોકેટેડ થયેલું હોય છે. ઓકે, આ છે બુલ ગિયર. This big circle is a bull gear but it is shown as a dotted line. ઓકે, એ બુલ ગિયર સેન્ટર પોઈન્ટ સી દ્વારા લોકેટ થયેલું હોય છે. ઓકે, then one is a slider, slotted bar. This is a slotted bar which is also located in a bull gear but another pivot point eccentric from C point D. D is a pivot point. pivot point D પર સ્લોટેડ બારને અથવા તો ક્રેન્ક અથવા તો લિંકને ડી પોઈન્ટ પર જોઈન્ટ કરેલો હોય છે, ડી પોઈન્ટ પર લોકેટ કરેલો હોય છે. ઓકે, this slotted bar is attached one side with a pivot point A. એ pivot point દ્વારા એક બાજુ પરથી લોકેટ થયેલો હોય છે. and this pivot point is also pivoted a slider. આ pivot point પર એક સ્લાઇડર પણ એટેચ થયેલું હોય છે. એટલે જનરલી આપણે જોઈએ તો સી પોઈન્ટ પર બુલ ગિયર એટેચ થયેલું છે અને જે સ્લોટેડ બાર છે એ ડી પોઈન્ટ પર એટેચ થયેલો છે. અને આ સ્લોટેડ બારની એક તરફ pivot point A પર એક સ્લાઇડર એટેચ કરેલું હોય છે. and this slider is attached with slotted bar. ઓકે, એટલે એક બાજુ પરથી સ્લાઇડર pivot point સાથે પણ એટેચ છે અને એ pivot point બુલ ગિયર પર આવેલો છે. pivot point A is located at bull gear. Okay, and slider is located at the slotted bar. Pivot point A is located at the bull gear and slider is located at the slotted bar.
ઓકે, જનરલી આપણે એમ કહીએ કે જ્યારે બુલ ગિયરને રોટરી મોશન પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે પીવોટ પોઈન્ટ એ પણ સાથે સાથે રોટરી મોશન કરશે. If bull gear has a velocity v, then pivot point A has also velocity v. V velocity થી જ એ મોશન કરશે. And this pivot point A is the slider is pivoted also with pivot point A, and slider is also connected with the slotted bar. સ્લોટેડ બાર સાથે સ્લાઇડર કનેક્ટેડ છે, પણ પીવોટ પોઈન્ટ એ સાથે પણ કનેક્ટેડ છે. પીવોટ પોઈન્ટ એ બુલ ગિયર સાથે ડાયરેક્ટલી એટેચ છે. ઓકે, ધેન ધીસ સ્લાઇડર બાર અધર સાઈડ પરથી પી પોઈન્ટ દ્વારા લોકેટ થયેલો છે, અથવા તો પિન દ્વારા લોકેટ થયેલો છે. ઓકે, એન્ડ ધીસ પી પોઈન્ટ ઇઝ directly connected with a ramp with point R and with connecting rod. ઓકે, પી પિનથી રેમ્પ પોઈન્ટ આર આ બંનેને કનેક્ટિંગ રોડ દ્વારા કનેક્ટ કરેલા હોય છે. ઓકે, તો બેઝિકલી જોઈએ તો ધીસ ઇઝ ધ સ્લાઇડર બાર ઇઝ અ લિંક 1, ધીસ ઇઝ ધ લિંક 2, ધીસ ઇઝ ધ લિંક 3 એન્ડ સ્લાઇડર ઇઝ અ લિંક 4. 4 લિંક દ્વારા આખું વિટવર્થ ક્વિક રિટર્ન મેકેનિઝમ બનેલું હોય છે. ઓકે, તો જનરલી આપણે સમજીએ તો જ્યારે બુલ ગિયરને રોટરી મોશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે વિથ સમ અનધર પિનિયન, કોઈ બીજા પિનિયન દ્વારા બુલ ગિયરને રોટરી મોશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. જેવી રીતે આપણે ક્રેન્ક એન્ડ સ્લોટેડ લિંક મેકેનિઝમની અંદર રોટરી મોશન પ્રોવાઈડ કરતા હતા, સેમ એ જ રીતે બુલ ગિયર જ્યારે રોટરી મોશનથી ફરતું હોય છે ત્યારે પોઈન્ટ એ પણ રોટરી મોશનથી ફરશે. એન્ડ પોઈન્ટ એ ફરશે એટલે સાથે સાથે સ્લાઇડર પણ મૂવમેન્ટ કરશે, બટ સ્લાઇડર એ સ્લોટેડ બારની અંદર સાથે સાથે સ્લાઇડ પણ કરશે આ ડાયરેક્શનની અંદર. ઓકે, સાથે સાથે સ્લાઇડ પણ કરશે, અને આ સ્લાઇડ થવાના કારણે સ્લોટેડ બાર પણ આ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે. એ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે તો એના સાથે પી પોઈન્ટ એ પણ એની જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતી હોય છે, બટ 180 ડિગ્રી પર. અહીંયા છે તો 180 ડિગ્રી પરથી મૂવમેન્ટ કરતું હોય છે. ઓકે, અને પી પોઈન્ટ રેમ સાથે કનેક્ટિંગ રોડ દ્વારા એટેચ કરેલી છે. એટલા માટે જ્યારે પોઈન્ટ એ ટુ પોઈન્ટ પર આવશે, ત્યારે રેમની પોઝિશન એક્સ્ટ્રીમલી ફોરવર્ડ પોઝિશન પર હશે. એન્ડ જ્યારે પોઈન્ટ એ ફરીને એ 1 પોઈન્ટ પર આવશે ત્યારે રેમની પોઝિશન એક્સ્ટ્રીમલી બેકવર્ડ પોઝિશન પર હશે. અન્ડરસ્ટેન્ડ? ફરી એકવાર, જ્યારે પોઈન્ટ એ ફરીને એ ટુ પોઈન્ટ પર આવશે ત્યારે રેમ કમ્પ્લીટલી ફોરવર્ડ પોઝિશન પર હશે. એન્ડ જ્યારે પોઈન્ટ એ ફરીને એ 1 પોઈન્ટ પર આવશે ત્યારે રેમ એક્સ્ટ્રીમલી બેકવર્ડ પોઝિશન પર હશે. ઓકે, તો રેમને એક્સ્ટ્રીમલી બેકવર્ડ પોઝિશન થ્રુ ફોરવર્ડ પોઝિશનમાં લાવવી છે, તો એક્સ્ટ્રીમલી બેકવર્ડ પોઝિશન થ્રુ ફોરવર્ડ પોઝિશનમાં લાવવી છે તો એના માટે એને આટલું ડિસ્ટન્સ કવર કરવું પડશે. અને એટલું ડિસ્ટન્સ કવર કરવા માટેનો એંગલ આપણે સમજીએ કે આલ્ફા છે. ઓકે, ધેન બીજી રીતે રેમને એક્સ્ટ્રીમલી ફોરવર્ડ પોઝિશન પરથી બેકવર્ડ પોઝિશનમાં લાવવી છે, એટલે કે આટલેથી આટલું ડિસ્ટન્સ કવર કરવું છે, તો એના માટે બીટા જેટલો એંગલ કટ કરવો પડશે. ઓકે, તો અહીંયા જનરલી આપણે જોઈએ તો આગળ જોઈએ પ્રમાણે જ આલ્ફા એંગલ ઇઝ ઓલ ગ્રેટર ધેન એંગલ બીટા. આલ્ફા એંગલ કરતાં બીટા એંગલ કેવો છે? મોટો. ઓકે, ધેન આલ્ફા એંગલ કટ કરવા માટેનો ટાઈમ પણ વધારે લાગશે, બીટા એંગલ કટ કરવા માટે ટાઈમ ઓછો લાગશે. ઓકે, આપણે જોઈએ પ્રમાણે જ્યારે સ્લાઇડર એ 1 પોઝિશનથી એ ટુ પોઝિશન પર આવશે, એટલે કે ફોરવર્ડ સ્ટ્રોકમાં જશે ત્યારે આલ્ફા એંગલ જેટલું ડિસ્ટન્સ કવર કરવું પડશે. આટલું ડિસ્ટન્સ કવર કરવા માટેનો ટાઈમ વધારે લાગશે. ઓકે, અને આ દરમિયાન ટાઈમ મતલબ મેટલ કટ કરશે. એન્ડ જ્યારે પોઈન્ટ એ ટુ પોઝિશનથી એ 1 પોઝિશન તરફ આવશે ત્યારે બીટા જેટલું ડિસ્ટન્સ કવર કરે છે, અને આ બીટા જેટલું ડિસ્ટન્સ ઓછું છે એટલે ડિસ્ટન્સ કવર કરવા માટે ટાઈમ પણ ઓછો લાગશે. અને આ દરમિયાન આઇડલ સ્ટોક હોય છે એટલે મેટલ કટ કરતું નથી. ઓકે, તો આ રીતે તમારું વિટવર્થ ક્વિક રિટર્ન મેકેનિઝમ વર્ક કરતું હોય છે. ઓકે,
જો એ પ્રમાણે this mechanism also used in a slotting machine other than a shaper. In this type of shaper machine mechanism, the link CD forming the turning pad is fixed, shown in the figure. આપણે જોયું એ પ્રમાણે. ઓકે, એનિમેશન દ્વારા સમજીએ. એનિમેશનની અંદર લિંકની પોઝિશન અલગ આપેલી છે. આપણે જે પ્રમાણે સ્ટડી કરી એ પ્રમાણે સમજજો. તો આ રીતે વિટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ વર્ક કરતું હોય છે અને આ મિકેનિઝમ સ્લોટર મશીનની અંદર પણ યુઝ થાય છે. સ્લોટર મશીન અંદર બેઝિકલી વિટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ જ યુઝ થતું હોય છે. ઓકે, ધેન this is the another type of shaper mechanism, hydraulic shaper mechanism. હાઇડ્રોલિક શેપર મશીનની અંદર હાઇડ્રોલિક શેપર મિકેનિઝમ વર્ક કરતું હોય છે. ઓકે, આ મિકેનિઝમ કઈ રીતના વર્ક કરતું હોય છે? તો બેઝિકલી ઇન હાઇડ્રોલિક શેપર મિકેનિઝમ there is a piston and cylinder assembly is existing. આપણે જોઈએ તો પિસ્ટન સિલિન્ડરની એસેમ્બલી આની અંદર હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ વી લર્ન અબાઉટ ઇટ્સ કન્સ્ટ્રક્શન જોઈ લઈએ, ત્યારબાદ આનું વર્કિંગ જોઈએ. ઓકે, તો આ છે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી. સિલિન્ડરની અંદર પિસ્ટન રેસિપ્રોકેટિંગ મોશન કરતું હોય છે and the piston rod is directly connected to the ram, directly bolted to the ram. ઓકે, પિસ્ટન સાથે પિસ્ટન રોડ કનેક્ટેડ હોય છે અને આ પિસ્ટન રોડ રેમની સાથે ડાયરેક્ટલી બોલ્ટેડ કરેલો હોય છે. ઓકે, there is another component. આ સિવાયના બીજા કમ્પોનન્ટ છે and the main component is a valve chamber. valve chamber main component છે. there are 3 valves in this valve chamber. this one and this one. 3 વાલ્વ છે વાલ્વ ચેમ્બરની અંદર and there is a 3 ઇનલેટ એન્ડ આઉટલેટ. નીચેની તરફ ઓઇલ રિઝર્વોયર હોય છે. ઓઇલ રિઝર્વોયરની અંદર અહીંયાથી ઓઇલ ઉપર ચડાવવામાં આવે છે. ધીસ ઇઝ ધ કોન્સ્ટન્ટલી સપ્લાય ઓઇલ પંપ. કોન્સ્ટન્ટ સપ્લાય ઓઇલ પંપ હોય છે જે સતત ઓઇલનો સપ્લાય કર્યા કરતું હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ અનધર રિટર્ન વાલ્વ. ધીસ ઇઝ અનધર રિટર્ન વાલ્વ. આ 2 રિટર્ન છે અને એક ઇનલેટ છે. 2 આઉટલેટ છે, એક ઇનલેટ છે. ઓકે, in valve chamber there is one rod is connected with a reversing lever. this one is a reversing lever સાથે રોડ કનેક્ટ થયેલો હોય છે and this reversing lever is pivoted at reversing lever point. આ પોઈન્ટ પર પિવોટ થયેલો હોય છે and this reversing lever is also directed by reversing dog દ્વારા ડાયરેક્ટ થતો હોય છે and this reversing dog is attached to the ram of shaper machine. શેપર મશીનની રેમની સાથે ડાયરેક્ટલી એટેચ કરેલા હોય છે રિવર્સિંગ ડોગ. ઓકે, this is the construction of hydraulic shaper mechanism. ઓકે, આ સિવાય એની અંદર બીજા 2 વાલ્વ હોય છે. this one is a throttle valve and this one is a relief valve. what is the function of throttle valve and relief valve? relief valve નું ફંક્શન છે અમુક એક્સેસ લિમિટ કરતાં પ્રેશર એક્સેસ વધશે ઇનલેટ દ્વારા, ત્યારે રિલીફ વાલ્વ
પ્રેશરને રિલીફ કરી દેશે અને નીચેની તરફ ઓઇલ રિઝર્વરની અંદર ઓઇલને સપ્લાય કરી આપશે. અને ધીસ ઇઝ ધ થ્રોટલ વાલ્વ. થ્રોટલ વાલ્વનું કામ શું છે? તો જ્યારે ઓઇલ રિટર્ન થતું હોય ત્યારે અમુક લિમિટ સુધી એ રહેવા દેશે અને લિમિટ કરતાં પ્રેશર વધશે ત્યારે પ્રેશર રિલીઝ કરવા માટે થ્રોટલ વાલ્વ ઓપન થઈ જતો હોય છે. તો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ હાઇડ્રોલિક શેપર મેકેનિઝમ. નાઉ વર્કિંગ ઓફ હાઇડ્રોલિક શેપર મિકેનિઝમ. હાઇડ્રોલિક શેપર મિકેનિઝમ કઈ રીતના વર્ક કરતો હોય છે? આપણે બેઝિકલી શેપર મશીનમાં રેમ માટે રેસિપ્રોકેટિંગ મોશન જોઈએ. તો રેસિપ્રોકેટિંગ મોશન મેળવવા માટે કઈ રીતના મેકેનિઝમ વર્ક કરતું હોય છે જોઈએ. ઓકે, ધીસ કોન્સ્ટન્ટલી સપ્લાય ઓઇલ પંપ ઇઝ સપ્લાઇંગ ઓઇલ વિથ હાઈ પ્રેશર. ઓઇલનો હાઈ પ્રેશરથી સપ્લાય કરતું હોય છે. ઓકે, અહીંયાથી ઓઇલ ઇન થશે, સપ્લાય થશે ઉપરની તરફ. ધીસ વાલ ચેમ્બર કન્ટેન ધ પ્રેશરાઇઝ ઓઇલ. આ વાલ ચેમ્બર પ્રેશરાઇઝ ઓઇલ કન્ટેન કરશે. લિમિટ કરતાં ઓઇલ પ્રેશર વધી જાય તો રિલીફ વાલ્વ ઓપન થશે અને એક્સેસ પ્રેશર રિલીઝ કરીને ઓઇલ રિઝર્વોયરની અંદર નાખી દેશે. ઓકે, ધીસ હાઈ પ્રેશરાઇઝ ઓઇલ ઇઝ સપ્લાય થ્રુ ધીસ લાઇન વિથ ધ રાઇટ સાઇડ ઓફ ધ પિસ્ટન. પિસ્ટનની જમણી બાજુ પરથી હાઈ પ્રેશરાઇઝ ઓઇલ પ્રેશરાઇઝ થશે. જેવું પ્રેશર પિસ્ટન પર આવશે then piston is moving right to the left direction. જમણી બાજુથી ડાબી બાજુ તરફ પિસ્ટન મૂવ કરશે વિથ ઇફેક્ટ ઓફ હાઈલી પ્રેશરાઇઝ ઓઇલ. વધારે પડતા પ્રેશરાઇઝ ઓઇલના કારણે પિસ્ટનની મોમેન્ટ જમણી તરફથી ડાબી તરફ જશે. એન્ડ ધ ઓઇલ કન્ટેન લેફ્ટ સાઇડ. ડાબી તરફ જે કંઈ પણ ઓઇલ કન્ટેન થયેલું છે ધીસ ઓઇલ ઇઝ મૂવિંગ એટ ધ ડાઉનવર્ડ સાઇડ. ડાઉનવર્ડ સાઇડ પર આવશે અને આ જગ્યા પરથી ઓઇલને રિલીઝ કરશે. હિયર ઇઝ અ થ્રોટલ વાલ્વ. અમુક લિમિટ કરતાં પ્રેશર એક્સેસ થાય ત્યારે થ્રોટલ વાલ્વ ઓપન થાય. ઇન ધીસ ડાયરેક્શન ઓઇલ ઇઝ રિલીઝિંગ ટુ ધ ઓઇલ રિઝર્વોયર. આ રીતના ઓઇલ બહાર નીકળતો હોય છે. રાઇટ સાઇડ પરથી ઓઇલનો સપ્લાય થવાથી એ પિસ્ટનને જમણી તરફથી ડાબી બાજુ ધક્કો લગાવે છે. ધેન પિસ્ટન ઇઝ મૂવ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ સાઇડ એન્ડ ધ પિસ્ટન રોડ ઇઝ ઓલ્સો મૂવ ટુ રાઇટ ટુ લેફ્ટ સાઇડ. પિસ્ટન રોડ ઇઝ કનેક્ટેડ ટુ ડાયરેક્ટલી રેમ. રેમ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે એટલા માટે રેમ પણ રાઇટ ટુ લેફ્ટ સાઇડ તરફ મૂવમેન્ટ કરશે. એન્ડ હિયર ઇઝ ધ કટિંગ ટૂલ. અહીંયા કટિંગ ટૂલ એટેચ કરેલું છે એટલા માટે કમ્પ્લીટ બેકવર્ડ સાઇડ પરથી એક કમ્પ્લીટ ફોરવર્ડ સાઇડ પર જશે. ઓકે, અહીંયા કટિંગ ટૂલ એટેચ કરેલું છે એટલે કમ્પ્લીટ બેકવર્ડ સાઇડ તરફથી કમ્પ્લીટ ફોરવર્ડ સાઇડ તરફ મૂવમેન્ટ કરશે એન્ડ ફોરવર્ડ સ્ટ્રોક ઇઝ કમ્પ્લીટેડ. ઓકે, હવે શું થશે? ફોરવર્ડ સ્ટ્રોક કમ્પ્લીટ થઈ ગયા પછી હવે જેવું આ ડાયરેક્શનમાં થશે એટલે ફોરવર્ડ સ્ટ્રોક કમ્પ્લીટ થાય એટલે રેમ આ ડાયરેક્શનમાં આગળ વધશે. જ્યારે રેમ આ ડાયરેક્શનમાં આગળ વધે ત્યારે રેમની સાથે પાછળ બે રિવર્સિંગ ડોગ એટેચ કરેલા છે. આ બંને રિવર્સિંગ ડોગમાંથી પાછળનો જે રિવર્સિંગ ડોગ છે એ રિવર્સિંગ લીવરને સ્લાઇટલી પુશ કરશે. જેવું એ પુશ કરશે એટલે રિવર્સિંગ લીવરની પોઝિશન જે અહીંયા ડોટેડ લાઇનમાં બતાવેલી છે આ રીતની થઈ જશે. ઓકે, અહીંયા પીવોટ કરેલું છે. રિવર્સિંગ લીવરની પોઝિશન આ રીતના થઈ જાય. નીચેથી એ આ તરફ ખેંચાઈ જશે. એ તરફ ખેંચાશે એટલે જે વાલ્વ ચેમ્બર છે એ વાલ્વ ચેમ્બરની અંદર રહેલા જે ત્રણ વાલ્વની પોઝિશનમાં ચેન્જીસ થઈ જશે. ત્રણ વાલ્વની પોઝિશન કઈ રીતના થશે? જ્યારે ડોટેડ લાઇનની અંદર રિવર્સિંગ લીવર આવી જાય ડોટેડ લાઇનની પોઝિશનમાં ત્યારે આ જે વાલ્વ છે એ વાલ્વ ખસી જશે અને આ પોર્ટને ઓપન કરી દેશે. ઓકે, આ જે વાલ્વ છે એ વાલ્વ ખસીને અહીંયા આવી જશે. ઓકે, અને આ જે વાલ્વ છે એ વાલ્વ આની પર આવી જશે. ઓકે, તો જનરલી આપણે કહેવા જઈએ ડ્રો કરીને બતાવો. અહીંયાથી ઓપન થઈ જશે, અહીંયાથી પોઝિશન ચેન્જ થઈ જશે અને અહીંયા ક્લોઝ થઈ જશે. ઓકે, આ રીતે. ધેન ઓઇલ પંપ દ્વારા ઓઇલનો સપ્લાય કોન્સ્ટન્ટલી શરૂ જ છે બટ એ શું કરશે? ઓઇલ જે સપ્લાય આ ડાયરેક્શનમાં થતી હતી એના બદલે પોઝિશન ચેન્જ થવાના કારણે ઓઇલ સપ્લાય આ ડાયરેક્શનમાં જશે. ઓકે, ઇન શોર્ટ આપણે એમ કહેવા માંગે કે જ્યાંથી ઓઇલ રિલીઝ થયેલું હતું એ જગ્યા પરથી ઓઇલ ફરી પાછું પ્રેશરાઇઝ થશે. ઓકે, અને જે જગ્યા પરથી ઓઇલ ઇન થતું હતું પહેલાંના સ્ટ્રોકની અંદર ત્યાંથી ઓઇલ રિવર્સ ડાયરેક્શનમાં નીચે આવશે. ઓકે, એટલે વાલ્વની પોઝિશન ચેન્જ થતાની સાથે જ ઓઇલ રાઇટ સાઇડ પરથી લેફ્ટ સાઇડ પરથી પુશ કરશે પિસ્ટનને બેક સાઇડ પરથી. એન્ડ પિસ્ટન જેવું બેક સાઇડ પરથી પુશ થશે એટલે ફોરવર્ડ ડાયરેક્શનમાં એટલે કે રાઇટ સાઇડ પર ટ્રાવેલ થશે અને રાઇટ સાઇડની અંદર સિલિન્ડરની અંદર રહેલું જે ઓઇલ છે એ ઓઇલ ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર પુશ થઈને સીધું આ માર્ગ દ્વારા રિઝર્વોયરની અંદર આવી જશે.
તો આ રીતે રિટર્ન સ્ટ્રોક કમ્પ્લીટ થતો હોય છે. પિસ્ટનને બેક સાઈડ પરથી પુશ કરીને લેફ્ટ ટુ રાઇટ મૂવમેન્ટ કરાવશે એન્ડ પિસ્ટન લેફ્ટ ટુ રાઇટ મૂવમેન્ટ કરશે અને પિસ્ટનની સાથે રેમ પણ લેફ્ટ ટુ રાઇટ મૂવમેન્ટ કરશે અને આ રીતે રિવર્સ સ્ટ્રોક કમ્પ્લીટ થતો હોય છે. ઓકે, હવે જેવો રિવર્સ સ્ટ્રોક કમ્પ્લીટ થાય ત્યારે ફરી પાછું ફોરવર્ડ સ્ટ્રોક તરફ આપણે જવાનું છે. તો રિટર્ન સ્ટ્રોક પછી ફોરવર્ડ સ્ટ્રોક કઈ રીતના થતો હોય છે? તો જ્યારે રિટર્ન સ્ટ્રોક કમ્પ્લીટ થઈ જાય ત્યારે રિવર્સિંગ ડોગનો જે બીજો ડોગ છે એ બીજો ડોગ રિવર્સિંગ લીવર સાથે ફરી પાછો અથડાશે આ ડાયરેક્શનમાં. ઓકે, એ ડાયરેક્શનમાં અથડાશે અને રિવર્સિંગ લીવરની પોઝિશન ફરી પાછી એઝ ઇટ ઇઝ કરી દેશે બિકોઝ ઓફ ધીસ પ્યોર પોઈન્ટ. એન્ડ આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય એટલે વાલની ડાયરેક્શન અંદરની તરફ ચાલી જશે, એટલે કે અત્યારે જે દેખાય છે આ રીતની પોઝિશનમાં આવી જશે. આ રીતે વાઇઝા વર્સા ફોરવર્ડ સ્ટ્રોક એન્ડ રિટર્ન સ્ટ્રોક પરફોર્મ થતા હોય છે. ઓકે, તો વાત હવે અહીંયા થઈ રેસિપ્રોકેટિંગ મોશનની. બટ અહીંયા વાત છે ક્વિક રિટર્ન મિકેનિઝમની. ક્વિક રિટર્ન મોશન કઈ રીતના કમ્પ્લીટ થતી હોય છે? આપણે ખાલી અહીંયા જોયું છે કે આ મિકેનિઝમ રેસિપ્રોકેટિંગ મોશન કમ્પ્લીટ કરાવડાવે છે. બટ ક્વિક રિટર્ન મોશન કઈ રીતના થાય? તો ક્વિક રિટર્ન મોશન એ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની અંદર રહેલા રાઇટ સાઈડ પરનું વોલ્યુમ એન્ડ લેફ્ટ સાઈડ પરનું વોલ્યુમ, આ બંને વોલ્યુમના આધાર પર ક્વિક રિટર્ન મોશન કમ્પ્લીટ થતી હોય છે. તમે અહીંયા જુઓ તો પિસ્ટનની રાઇટ સાઈડ પરનું જે વોલ્યુમ છે એ લેફ્ટ સાઈડના વોલ્યુમ કરતાં વધારે છે. લેફ્ટ સાઈડનું વોલ્યુમ શા માટે ઓછું છે? બિકોઝ ઓફ પિસ્ટન રોડ. અંદર જે પિસ્ટન રોડનું કન્સ્ટ્રક્શન થયેલું છે એ પિસ્ટન રોડ પોતાની જગ્યા ઓક્યુપાય કરશે, એના કારણે વોલ્યુમમાં રિડક્શન આવશે અને એ વોલ્યુમ રિડ્યુસ થવાના કારણે જ્યારે ઓઇલનો કોન્સ્ટન્ટ સપ્લાય આ તરફથી થતો હોય ત્યારે જેટલું ઓઇલનું પ્રેશર તો સેમ જ છે, ઓઇલનું પ્રેશર સેમ છે, એટલે આ ડાયરેક્શનમાં જ્યારે ઓઇલ સપ્લાય થાય ત્યારે આ ડાયરેક્શન તરફ પિસ્ટનને પુશ કરવા માટે ટાઈમ ઓછો લે છે કેમ કે વોલ્યુમ ઓછું છે. ઓકે, એટલા માટે રિટર્ન સ્ટ્રોક ફાસ્ટર પરફોર્મ થશે. આ રીતે ક્વિક રિટર્ન મિકેનિઝમ પરફોર્મ થતું હોય છે. ધીસ વન ઇઝ અ હાઇડ્રોલિક શેપર મિકેનિઝમ. બેઝિકલી ઇટ ઇઝ યુઝ બાય પિસ્ટન એન્ડ સિલિન્ડર એસેમ્બલી. ઓકે, હવે વાત કરીએ અહીંયા સ્ટ્રોક લેન્થની. તો સ્ટ્રોક લેન્થ કઈ રીતના એડજસ્ટ થતું હોય છે? તો સ્ટ્રોક લેન્થને એડજસ્ટ કરવા માટે પાછળના જે રિવર્સિંગ ડોગ છે આ રિવર્સિંગ ડોગની પોઝિશનને ચેન્જ કરવામાં આવે. રિવર્સિંગ ડોગની પોઝિશન જેટલી દૂર એટલો સ્ટ્રોક લાંબો ચાલશે. રિવર્સિંગ ડોગની પોઝિશન જેટલી નજીક અહીંયા પ્રમાણે બતાવેલું છે એ પ્રમાણે સ્ટ્રોક લેન્થ ઓછી મળશે. સો ધીસ ઇઝ ધ હાઇડ્રોલિક શેપર mechanism. Okay, this is the write-up of hydraulic shaper mechanism. Next one is a automatic table feed mechanism. Okay, table feed mechanism of shaper machine. આ કઈ રીતના થતું હશે? જ્યારે આપણે શેપર મશીન પર વર્ક કરીએ ત્યારે ટેબલને ઓટોમેટિકલી ક્રોસ ફીડ આપણે એપ્લાય કરતા હોઈએ છીએ. ઓકે, તો આ ટેબલને ઓટોમેટિક ફીડ પ્રોવાઈડ કરવા માટેનું મિકેનિઝમ છે જેની મદદથી ઓનલી ક્રોસ ફીડ જ એપ્લાય કરી શકીએ છીએ ઓટોમેટિક ફીડની અંદર. બટ વર્ટિકલ ફીડ ઓટોમેટિકલી આપી શકાતી નથી. વર્ટિકલ ફીડને મેન્યુઅલી જ આપવી પડે છે. તો શેપર મશીનનું જે ટેબલ છે એ ટેબલને ઓટોમેટિક ક્રોસ ફીડ કઈ રીતના પ્રોવાઈડ કરી શકીએ આપણે? તો એના માટેનો મિકેનિઝમ કન્સ્ટ્રક્શન છે. તો કન્સ્ટ્રક્શનની અંદર જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ અ સ્લોટેડ ડિસ્ક. એક છે સ્લોટેડ ડિસ્ક. ધીસ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ બુલ ગિયર. આ જે પોઈન્ટ છે એ બુલ ગિયરનો પોઈન્ટ છે. એ બુલ ગિયર ઉપર ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે વિથ સ્પર ગિયર. બુલ ગિયર સાથે સ્પર ગિયરની મદદથી ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે. એન્ડ ધીસ સ્લોટેડ ડિસ્ક ઇઝ કનેક્ટેડ ટુ ધ સ્પર ગિયર. કે સ્પર ગિયર સાથે એને કનેક્ટ કરવામાં આવે છે. આને સ્લોટેડ ડિસ્ક શા માટે કહેવામાં આવે છે? બિકોઝ ધીસ ડિસ્ક હેઝ અ ટી સ્લોટ. આ ડિસ્કને ટી સ્લોટ પાડેલા હોય છે એન્ડ ધીસ ટી સ્લોટ ઇઝ કન્ટેન અ ક્રેન્ક પિન. ક્રેન્ક પિનનો કન્ટેન કરતી હોય છે. ઓકે, then slotted disk is connected with a pole mechanism.
કનેક્ટેડ વિથ પોલ મિકેનિઝમ વિથ કનેક્ટિંગ રોડ. પોલ મિકેનિઝમ સાથે સ્લોટેડ ડિસ્કને કનેક્ટિંગ રોડ દ્વારા પીવોટ પોઈન્ટ પર એટેચ કરાવડાવેલો હોય છે. આને પોલ મિકેનિઝમ કહેવામાં આવે છે. આખાને પોલ મિકેનિઝમ કહે છે. અને પોલ મિકેનિઝમની સાથે એક રેચેટ આર્મ એટેચ કરેલો છે. ધીસ ઇઝ અ રેચેટ આર્મ. રેચેટ આર્મ કઈ રીતના વર્ક કરે? તો રેચેટ આર્મની અંદર પહેલાં તો એક રેચેટ વ્હીલ હોય. અહીંયા જે ટીથ બતાવેલા છે, ટીથ છે રેચેટ વ્હીલ. ઓકે, અને આ રેચેટ વ્હીલ ક્યાં કનેક્ટ કરેલું હોય છે? તો રેચેટ વ્હીલ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ ક્રોસ ફીડ સ્ક્રૂ. ટેબલને ક્રોસ ફીડ પ્રોવાઈડ કરવા માટેનું જે સ્ક્રૂ આપેલો હોય છે, એ સ્ક્રૂ સાથે રેચેટ વ્હીલને ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવે છે. ઓકે, એટલે જો આપણે આ સ્ક્રૂને રોટેટ કરીએ તો ટેબલને ડાયરેક્ટલી તમે મોશન ક્રોસ ફીડ પ્રોવાઈડ કરાવી શકો. ઓકે, અને ધીમે ધીમે મોશન પ્રોવાઈડ કરવું હોય સ્ટેપ બાય સ્ટેપ, તો એના માટે રેચેટ મિકેનિઝમનો યુઝ કરવામાં આવતો હોય છે. એટલે કે ક્રોસ ફીડ સ્ક્રૂ સાથે રેચેટ વ્હીલને ડાયરેક્ટલી કનેક્ટેડ કરવામાં આવતું હોય છે. એન્ડ રેચેટ વ્હીલની ઉપરની તરફ સ્પ્રિંગ લોડેડ પોલનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય છે. ઓકે, હવે આ સ્પ્રિંગ લોડેડ પોલ કઈ રીતના વર્ક કરશે? ઓકે, તો એની અંદર એક વેજ શેપનો બાર હોય છે, જેને આપણે પોલ તરીકે ઓળખીએ છીએ. અને આ વેજ શેપ બારની ઉપર સ્પ્રિંગ લોડ કરેલી હોય છે. એની ઉપર એક નોબ રાખેલી હોય છે. એ નોબને તમે 180 ડિગ્રી રોટેટ કરાવી શકો. એન્ડ ટેબલની ફીડ રાઈટ સાઈડ પર તો લેફ્ટ સાઈડ પર, અને લેફ્ટ સાઈડ પર હોય તો રાઈટ સાઈડ પર મૂવ કરાવી શકો છો. ઓકે, તો આ થયું કન્સ્ટ્રક્શન. નાવ વર્કિંગ જોઈએ. તો વર્કિંગ કઈ રીતના થતું હોય છે? સ્લોટેડ ડિસ્ક આ ડાયરેક્શનમાં અથવા તો એ રોટરી મોશન કરશે કમ્પલસરી. જેમ બુલ ગિયર રોટરી મોશન કરશે એવી રીતે સ્લોટેડ ડિસ્ક પણ રોટરી મોશન કરશે. અને એ રોટરી મોશનના કારણે અહીંયા જે ક્રેન્ક પિન એટેચ કરેલી છે અને કનેક્ટિંગ રોડ એટેચ કરેલો છે, એના કારણે રેચેટ આર્મ એટલે કે આ પોર્શન એ રોકિંગ મૂવમેન્ટ કરશે આ રીતે. જ્યારે ક્રેન્ક પિનનો પોઈન્ટ આ પોઈન્ટ પર હશે ત્યારે રેચેટ આર્મ આ ડાયરેક્શનમાં હશે. અને જ્યારે ક્રેન્ક પિનનો પોઈન્ટ આ પોઈન્ટ પર હશે ત્યારે રેચેટ આર્મ આ ડાયરેક્શનમાં હશે. અને આ ડાયરેક્શનમાં રોકિંગ મૂવમેન્ટ કરશે, કન્ટિન્યુઅસલી રોકિંગ મૂવમેન્ટ કરશે. જેમ જેમ સ્લોટેડ ડિસ્ક રોટેટ થાય એમ એમ આ ડાયરેક્શનની અંદર રોકિંગ મૂવમેન્ટ શરૂ થઈ જશે. ઓકે, હવે આપણે ઓટોમેટિક ફીડ પ્રોવાઈડ કરવાની છે. તો ઓટોમેટિક ફીડ પ્રોવાઈડ કરવા માટેનું મેકેનિઝમ કઈ રીતના છે? તો અહીંયા એક રેચેટ વ્હીલની મેકેનિઝમ કરેલી છે, મતલબ એની ઉપર એક ગિયર ટીથ બનાવેલા છે. અને આ ગિયર ટીથની ઉપર પોલનું કન્સ્ટ્રક્શન કરેલું છે. પોલ કઈ રીતનો છે? તો આ રીતના એક સાઈડ પરથી વેજ બનાવેલો છે, શાર્પનેસ. ઓકે, આ લેફ્ટ સાઈડ પર કોઈ પણ એક બાજુ પરથી હશે. ઓકે, અને એનું કન્સ્ટ્રક્શન અહીંયા કરેલું હોય. એટલે જ્યારે તમારું રેચેટ મિકેનિઝમ આ ડાયરેક્શનમાં હોય, એટલે કે આ ડાયરેક્શનની અંદર હશે, ત્યારે તમારું પોલ ટીથની અંદર ફિટ થઈ જશે. અને આને એક સ્ટેપ આગળ મૂવમેન્ટ કરાવશે, એક ટીથ જેટલું આગળ મૂવમેન્ટ કરાવશે. અને ટેબલ જે તમારું ક્રોસ ડાયરેક્શનની અંદર ફીડ આપવાની છે એ સ્લાઇટલી થોડુંક એવું આગળ જશે. ઓકે, તો આ રીતે તમારું ટેબલને ફીડ આપવામાં આવતી હોય છે. ટેબલને તમારે બીજી ડાયરેક્શનની અંદર ફીડ આપવી છે, રિવર્સ ડાયરેક્શનની અંદર, તો નોબને 180 ડિગ્રી રોટેટ કરાવી દો. નોબ 180 ડિગ્રી રોટેટ થશે એટલે અધર ડાયરેક્શનની અંદર ટેબલને ફીડ પ્રોવાઈડ થશે. ઓકે, વિડીયો દ્વારા સમજીએ કઈ રીતે છે તે. અહીંયા જે છે તે રેચેટ છે. આ છે રેચેટ. This is a ratchet wheel. ફરી એકવાર જોઈએ. રેચેટ વ્હીલ જે છે, રેચેટ વ્હીલનું ડાયરેક્ટલી કનેક્શન ક્રોસ ફીડ સ્ક્રૂ સાથે કરાવેલું હોય છે. અને આ છે ડ્રાઇવિંગ ડિસ્ક.
This one is a driving disc which is connected with the bull gear, ડાયરેક્ટલી bull gear સાથે કનેક્ટ કરેલું હોય છે. અને ઉપરનું જે છે આ છે નોબને તમે 180 ડિગ્રી રોટેટ કરાવશો અને ટેબલની ફીડ રિવર્સ ડાયરેક્શનની અંદર ઓટોમેટિકલી મોશનની અંદર લાવી શકશો. So this is a automatic table feed mechanism of shaper machine. Thank you.